अहमदाबाद रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधुं એટલે फाइनल फाइनल। मिर्ची मॉर्निंग આવતીકાલે છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, એક એવો તહેવાર જ્યારે અમદાવાદ સાવ બદલાઈ જાય છે। સતત દોડમ દોડ ભાગમ ભાગ કરતું અમદાવાદ એક દિવસ માટે ધાબે ચડી જાય છે। બધા ભેગા થયા હોય, સૂરજના હુંફાળા કુમળા તડકાને શરીરની ત્વચાનો સ્પર્શ થાય, ઠંડો ઠંડો પવન વાતો હોય, બોર ચીકી તલસાંકળી એના ડબ્બા ભરેલા હોય। સવારથી રાત સુધી બસ એક જ વાત, કેટલા કપાયા અને કેટલા કાપ્યા। આખો દિવસ ઉલ્લાસ ઉદ્યું પાર્ટી કરવાની। ઉત્તરાયણને અને લાઈફને કમ્પેર કરો, ઉત્તરાયણને જિંદગી સાથે સરખામણી એની કરવામાં આવે તો લાઈફની દરેક ઘટના તમને 24 કલાકમાં જોવા મળી જાય ને, એવું આ તહેવાર છે, અને એ પણ ધાબે। આખી જિંદગીમાં થતી દરેક ઘટના તમને 24 કલાકમાં જોવા મળે। ખેંચતાણ, કાપમ કાપી, ઊંચે ઉડ્યાનો આનંદ, ફસાઈ ગયાની પળોજણ, ગૂંચ ઉકેલવાની મજા, હવા ના હોય તો ઠુમકા મારી મારીને ગમે તેમ સફળ થવાની વૃત્તિ, બહારદોરીમાં કપાઈ ગયાની નિરાશા, અને તે છતાં નવો પતંગ લેવાનો નવી કિન્ના બાંધવાની અને આગળ નવો પતંગ ચગાવવાની વૃત્તિ। કપાઈ ગયો તો કપાઈ ગયો, કઈ વાંધો નહીં, નવો ચગાવ્યા ચલો। એટલે પતંગ અને લાઈફ આ બંને પેરેલલ ચાલે। આવતીકાલે બધાને એક જ સવાલ સતાવશે ધાબે, પવન છે કે નહીં? પવન છે કે નહીં? સાહેબ તમારી પાસે બધું હોય, સારામાં સારા પતંગ લાવ્યા હો, સારામાં સારી ફિરકી તમે માંજો ખરીદ્યો હોય, બધા કરતા ઊંચું ટેરેસ હોય તમારું, સ્ટ્રેટેજિક પોઝિશન હોય તમારા ધાબાની, અને તમને પતંગ ચગાવતા બહુ જ સરસ આવડતું હોય, કાપવાનો હુનર હોય તમારામાં, પણ જો હવા ના હોય તો, પવન ના હોય તો, બધું જ હોય તમારી પાસે, પતંગ દોરી ફિરકી, બસ નસીબની હવા જો ના હોય તમારા તરફી તો આજનો મોર્નિંગ મંત્ર, માણસ પતંગ છે, સંજોગોના હાથમાં ફિરકી છે, અલગ અલગ સિચ્યુએશન્સના ઝાડ છે, વાયર્સ છે, ઓબ્સ્ટ્રક્શન્સ છે, ઓપોર્ચ્યુનિટીઝનો આકાશ છે, અને પ્રારબ્ધનો પવન છે। અને તમને પતંગ ચગાવવાનો સરસ મોકો મળે, ઓપોર્ચ્યુનિટીઝના આકાશમાં તમે દૂર દૂર સુધી ઉગો, અને પ્રારબ્ધનો પવન તમારી સફળતાની દિશામાં ફૂંકાય, એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરું। 7:12 થઈ રહી છે।